જીવન પથ પર દુર્ભાગ્યરૂપી જે માર્ગ છે, ખાડાઓ છે, એ કેવળ પુણ્યથી જ ભરાય છે. બીજો કોઈ માર્ગ ઋષિમુનિએ સંજયને બતાવ્યો નથી. જ્યોતિષો પાસે જાઓ, જ્ઞાનીઓ પાસે જાઓ, જાઓ જરૂર જાઓ, પણ ક્યાં ખામી છે તે સમજવા જાઓ. કર્મકાંડ વિધિ વિધાનથી અને જ્યોતિષોએ બતાવેલા માર્ગે મંત્ર જાપ કરવાથી તમારું દુર્ભાગ્ય કપાઈ જ જતું હોય તો ભગવાને તમારા નસીબમાં દુઃખ અને સંકટ શું કામ લખે? જો એટલું ઇઝી કપાઈ જતું હોય તો પરમેનન્ટ ઇલાજ તમારા જીવનપથરૂપી દુર્ભાગ્યરૂપી ખાડાઓને પૂરવાનો પરમેનન્ટ ઇલાજ તમારું પુણ્યરૂપી કર્મ છે. એ ખાડાઓ પુણ્યથી જ પુરાય છે. વિધાન, જ્યોતિષ, જ્ઞાનીઓ જે કંઈ પણ કહે, યથાશક્તિ તમારી શક્તિ પ્રમાણે કર્મકાંડ, પૂજાપાઠ બધું કરો, પરંતુ પુણ્યરૂપી જ પુણ્ય ભરાવાથી જ એ ખાડાઓ ભરાય છે. બીજો કોઈ માર્ગ ઋષિમુનિઓએ આ સંજય બોરીવાલાને બતાવ્યો નથી. સેવા ઉત્તમ છે, એમાં ઘંટ વગાડ્યા વગરની સેવા, તન મન ધનથી તમે જે સેવા કરો ને એનો ઘંટ નહીં વગાડવાનો, જાહેરાત નહીં કરવાનો, ફલાણા વ્યક્તિ તરફથી આટલા રૂપિયાનું દાન, ટકતી ગુપ્ત દાન. સેવા પણ થતી હોય તો ગુપ્ત રીતે કરો, કોઈને ખબર પણ નહીં પડે એને મદદ તમે કરી છે. એમ સેવાના 3 પ્રકાર છે. કોઈને દવાની મદદ કરવી, કોઈને ધનની, એટલે ધન એટલે વાપરવા માટે પૈસા આપવા એવું નહીં, એના અટકેલા કામ આપણે પૂરા કરવા. કોઈ અટકી ગયો એકદમ તો ત્યારે એને આપણે મદદ કરીએ, બરાબર છે. અને સેવા એટલે જે ગુરુની સેવા, ધર્મસ્થાનોમાં સેવા, અંધજનની જે બાળકો છે તે શાળાઓમાં સેવા. અને હું તો ત્યાં સુધી કહું, જે લોકો આ બધી સેવાની સંસ્થાઓ ચલાવે છે ને તે લોકોએ પણ એમાંથી 1 રૂપિયાની આશા નહીં રાખવાની, કારણ કે પબ્લિકનો પૈસો એ પરમાત્માનો પૈસો. સમજ પડી? પબ્લિકનો પૈસો એ પરમાત્માનો પૈસો. એ પૈસો આપણે ઘરે લઈ નહીં જવાય, નહીં તો લેવાના દેવા પડી જાય. સમજી ગયા? એટલે NGO ચલવો કે આશ્રમ ખોલવો કે કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવો, એમાંથી 1 રૂપિયો પણ ઘરે લઈ ગયા એટલે લેવાના દેવા પડી જાય. પબ્લિકનો પૈસો એ પરમાત્માનો પૈસો. જો આટલી સમજ હોય તો જ NGO ખોલવા, તો જ આશ્રમો ખોલવા અને તો જ ચેરિટેબલ ટ્રસ્ટ ખોલવા, નહીં તો લેવાના દેવા પડી જાય. આ જે પણ હું બોલું છું એ અનુભવ સિદ્ધ શબ્દો છે અને મારા ગુરુની સ્પષ્ટ આજ્ઞા છે સંજય બોરીવાલાને કે દીકરા, જેટલું અનુભવ હોય એટલું જ આપણે બોલવું. અનુભવ સે જ્ઞાન पिलाए गए, અમારા ગુરુદેવના આ શબ્દ છે. ગુરુદેવ અનુભવથી અમને જ્ઞાન પીવડાવ્યું છે, એ જ્ઞાન હું તમારી સાથે વહેંચું છું. એટલે જીવનમાં બહુ દુઃખ હોય, બહુ કષ્ટ હોય, આદિ વ્યાધિ ઉપાધિ હોય તો કોઈ જ્યોતિષ જ્ઞાનીને મળો, પણ એવા જ્યોતિષે નહીં મળો કે જેનું ધ્યાન કેવલ પૈસા પર હોય. એવા જ્ઞાનીઓને નહીં મળો કે જે સ્વાર્થી હોય, બરાબર. જે નિસ્વાર્થ વ્યક્તિ હોય એવા જ્યોતિષો, એવા જ્ઞાનીઓને મળો, એવા કોઈ સંતને મળો જે ખરેખર પોતે પણ ત્યાં સુધી પહોંચ્યા હોય. અનુભવ વિનાના આવા કોઈ પણ વ્યક્તિને મળવાથી તમને હાનિ જ થાય. તો પહેલો સીધો ને સરળ ઉપાય કે તમારા જીવન પથના દુર્ભાગ્યરૂપી ખાડાઓને પૂરવાનો એક જ માર્ગ છે પુણ્ય. અને જ્યોતિષો, જ્ઞાનીઓ, તે પણ હું તમને એની પણ બોર્ડર આપી છે કે એવા નિસ્વાર્થ જ્યોતિષો, એવા નિસ્વાર્થ જ્ઞાનીઓ, એ કંઈ તમને કર્મકાંડ કે મંત્ર જપવાનું કે કોઈ ઉપાય બતાવે તો તે આપણે નિસ્વાર્થ ભાવે કરવાનો. બતાવનાર પણ નિસ્વાર્થ હોવો જોઈએ અને કરનાર પણ નિસ્વાર્થ હોવો જોઈએ, બરાબર. એ નિસ્વાર્થ ભાવે આપણે કર્મકાંડ, વિધિ વિધાન કરવાના, બરાબર ને. પણ એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે પુણ્ય સંચય વિના એ દુર્ભાગ્યરૂપી ખાડાઓ પુરાવાના નથી. સમજી ગયા? તો ગમે તેટલું પાપ કરો, એક હવન કરી તો ધોવાઈ જતું હોય તો પછી થઈ રહ્યું. આ દુનિયા ચલાવવાની ભગવાનને જરૂર જ નથી. એને પણ રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ, બરાબર ને.
એ શનિ રાહુ કેતુ બધાને રજા આપી દેવી જોઈએ. એટલે કર્મકાંડ ને કેવળ મંત્ર જપવાથી તમારું ભાગ્ય સુધરી જાય એ યથાશક્તિ વાતો છે. એની સાથે તમારા પુણ્યશાળી રોજ કર્મ નિત્ય પુણ્યનું સંચય કરો. જે લોકોનું જેટલું દુર્ભાગ્ય એને એટલું વધારે પુણ્ય કરવું જોઈએ. પોતાની એવું નહીં કે 1000 રૂપિયા હોય તો જ પુણ્ય થાય. 10 રૂપિયાનું ઘાસ પણ જઈને 5 રૂપિયાનું ઘાસ પણ જઈને ગૌશાળામાં ગાયને ખવડાવાય. મહાદેવને જળ તો મફત છે તો એ જળનો નિત્ય અભિષેક કરાય. બરાબર છે. ગાયના 10 રૂપિયા ગજવામાં નથી તો ઘરેથી 4 રોટલી બનાવતા હોય ને તમારા ટિફિનમાં તે તો 2 રોટલી વધારે બનાવાય. બરાબર ને એ 2 રોટલી નિત્ય ગાયને ખવડાવાય. બીજું કે જીવન માર્ગમાં તમારા માર્ગમાં ગમે તેટલું કષ્ટ હોય દુઃખ હોય હંમેશા બીજાને મદદરૂપ થવાની તમારામાં ભાવના હોવી જોઈએ. તમારી આજુબાજુ જે પણ વ્યક્તિ કાં પણ કશે પણ અટકેલો હોય ફસાયેલો હોય દુર્માર્ગે હોય તો એને સદમાર્ગે વાળો અટકેલો હોય તેને માર્ગ બતાવો. આ પણ એક પુણ્ય સંચય જ છે. બીજાનું સારું કરવાથી આપણું સારું જ થાય છે. એમને એ શબ્દો ઋષિ મુનવાના નથી. સમજી ગયા એમ. પછી કે હું તો આ જ્યોતિષને મળી આવ્યો ને આ જ્યોતિષને મળી આવ્યો ને આટલી ફી ખર્ચી કાઢીને આટલા કર્મકાંડ ખર્ચી કર્યા. એ જ્યોતિષ અને એ જ્ઞાનીઓ પણ નિસ્વાર્થ ભાવે સેવા ભાવે તમારું કલ્યાણ થાય એ ભાવે માર્ગ નહીં બતાવે તો ગમે તેટલો વિદ્વાન જ્યોતિષ હોય ગમે તેટલો વિદ્વાન જ્ઞાની હોય જો એને સ્વાર્થ હોય તો એને બતાવેલો માર્ગ કર્મકાંડ પૂજા મારા મંત્ર જાપ તમને ફરતા નથી. એટલે એના ઉપરનો ચડિયાતો માર્ગ એમને બતાવ્યો કે જીવન પર દુર્ભાગ્યરૂપી ખાડાઓ પૂરવા હોય તો પુણ્ય સિવાય એનો કોઈ ઉપાય નથી. એટલે આત્મબલી થયું ને વાત. એ કાર્ય તમારે જ કરવાનું છે. ઘણા પંખીઓને ચમ નાખે છે કીડીના દર ભરે છે. બરાબર ને. પછી મેં કીધું પૈસા નથી ગયો તો ગાય માટે 2 રોટલી ઘરેથી પણ લઈ જવાય. હે ને. આજુબાજુ કોઈ બુઝુર્ગ હોય એ લોકોને થોડી ઘણી મદદ કરાય સેવા કરાય તન મન ને ધનથી. એમ કોઈ મંદિર હોય આજુબાજુ તો ત્યાં આગળ સાફ સફાઈ કરાય. કોઈ ગૌશાળા હોય તો ત્યાં જઈને સાફ સફાઈ કરાય. એમ જેને છેલ્લે કંઈ તો આપણને શરીરરૂપી ધન પરમાત્મા આપેલું તો એનાથી સેવા કરાય. પણ આ બધું કરવા છતાંય જો ચરિત્ર નથી તો આ બધું કરેલું ઝીરો થઈ જાય છે એ સમજજો. એટલે ચરિત્ર જાળવીને નીતિ જાળવીને આ બધા કર્મો કરજો. નહીં તો પછી સંજય બોરીવાલાને ફરિયાદ નહીં કરતા કે સર આટલું બધું કર્યું તો કંઈ નહીં થયું. કારણ કે ચરિત્ર નથી ત્યાં પરમાત્મા કે લક્ષ્મીની કૃપા થતી નથી. એટલે ઉલટા માર્ગો હોય તો છોડી દો. માંસાહાર દારૂનું સેવન કરતા હોય તો છોડી દો. બરાબર છે. હા. અને અનૈતિક સંબંધોમાં પડેલા હોય તો એ પણ છોડી દો. સીધા સરળ રીતે જીવો. પરમાત્માને અનુકૂળ થઈને જીવો. પરમાત્માને ગમે એ રીતે જીવો. અને પછી કોઈ જ્યોતિષો જ્ઞાનીઓ બતાવે તે પણ મેં કીધું નિસ્વાર્થ ભાવે બતાવે એવા પાસે જ જવાનું. જેનું ચિત્ત તમને સલાહ આપવા કરતાં ફી પર વધારે હોય ને એની પાસે જવાથી કંઈ થતું નથી. પરમાત્માની શક્તિ સરસ્વતી એવી વ્યક્તિઓની પાછળ જ હોય છે કે જેનો ઉદ્દેશ્ય નિસ્વાર્થ હોય છે. એમ મારી પાસે કોઈ આવે તો મને કહે સંજુ સર તમારી શું ફી? તો મેં કહું ભાઈ મારા નામથી તું ગૌશાળામાં ઘાસ ખવડાવી દેજે. એમ હું એમ પણ નથી પૂછતો કોઈને કે 200નું ખવડાવવાનું 500નું ખવડાવવાનું કે 1000નું ખવડાવવાનું. ભાઈ તું ખવડાવી દેજે. મારી પાસે આવે ઘણા કન્ફેશન કરવા મળવા સલાહ લેવા તો હું એ લોકોને એટલું જ સર તમને શું આપવાનું મારે તમે અમારું બહુ મદદ કરી. તો હું એમને એટલું જ કહું ભાઈ ગૌશાળા જઈને તું ઘાસ ખવડાવી દેજે. બરાબર. મહાદેવને મંદિરે જઈને પૂજા કરજે. એવો નિસ્વાર્થ ભાવ હોય એવી વ્યક્તિને મળવાનું. અને તમારે ખુદ કર્મ કરવાનું છે તે પણ નિસ્વાર્થ ભાવે કરવાનું છે. બરાબર છે. નિત્ય પુણ્ય કરો. સવારે ઉઠો ને ઘરની બહાર નીકળો ઓફિસે જાઓ કે લેડીઝો રસોડામાં જોડાય તે પહેલાં એક પુણ્યનું કાર્ય થઈ જવું જોઈએ. લેડીઝો માટે રસોડામાં ગાય માટે 2 રોટલી કાઢવી તો અહીંથી જ એની શરૂઆત થઈ જાય. બરાબર. અને પુરુષ ઓફિસે જાય તો રસ્તામાં જે ગાય કે હોય મહાદેવનું મંદિર હોય એને જળ ચડાવો એની પૂજા કરો યથાશક્તિ. ગજવામાં પૈસો નહીં હોય તો ખાલી પાણી પણ ચડાવી દેવાય. બરાબર ને. ગાયને ઘાસ ખવડાવવાના પૈસા નહીં હોય તો 2 રોટલી ઘરેથી લઈને પણ ખવડાવી દેવાય. આ સીધો ને સરળ માર્ગ પકડી રાખો.
નીતિ અને નિયતિ પકડી રાખો. ગમે તેટલું દુર્ભાગ્ય હોય, ભગવાન સામે તો જોઈ જ છે, કંઈક તો જોઈએ છે. આ વિશ્વાસ વગર હું નથી બોલતો. ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે મિત્રોને પ્રણામ. તમારા મિત્રોને કોઈને આવી તકલીફ હોય ને એમને નિસ્વાર્થ ભાવે માર્ગદર્શન જોઈતું હોય તો મારો નંબર તમને જાહેરમાં આપું છું ફરીથી 7405323000 7405323000. નમસ્કાર.